આજે આપણે વાત કરીશું લાઈફ બેલેન્સ વિશે અકોર્ડિંગ ટુ ધ લાઈફ સ્કિલ્સ એન્ડ યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ. So let's see in this video. નમસ્કાર મિત્રો, સીધી જ વાત પર આવીએ. જ્યારે પણ આપણે બેલેન્સ શીટ એવો શબ્દ સાંભળીએ છીએ ત્યારે તરત જ આપણા મગજમાં શું ઝબકે છે? બસ એ જ, પૈસા, નફો, નુકસાન, બેંક બેલેન્સ અને સીએ. ખરું ને? આપણે આપણી આખી જિંદગી માત્ર કમાણીની બેલેન્સ શીટ સુધારવામાં જ કાઢી નાખીએ છીએ. આર્થિક સંપત્તિ વધારવા માટે આપણે રાત દિવસ એક કરી દઈએ છીએ. પણ શું આપણે ક્યારે આપણી ઇમોશનલ વેલ્થ એટલે કે ભાવનાત્મક સંપત્તિ વિશે વિચારવાનો સમય કાઢ્યો છે? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ વાત પર એકદમ ઊંડાણથી ચર્ચા કરવાના છીએ. અને આ જ વાત આપણને બરાબર સમજાવે છે કે આપણે ક્યાં અટવાયા છીએ. એક તરફ છે આપણું બિઝનેસ બેલેન્સ શીટ, જ્યાં આપણું ધ્યાન માત્ર રૂપિયા, નફો અને નુકસાન પર જ હોય છે. પણ બીજી તરફ કુદરતે આપેલું આપણું લાઈફ બેલેન્સ શીટ છે, જેમાં પૈસા નહીં પણ આપણા મૂલ્યો, કૌશલ્યો અને શાંતિનો હિસાબ થાય છે. ખરેખર આ એક એવું સરવૈયું છે જેની કિંમત કોઈ ચલણી નોટથી આંકી જ શકાતી નથી. તો ચાલો આજના આપણા આ ઓડિટ પ્લાન પર ફટાફટ એક નજર કરી લઈએ. આપણે સૌથી પહેલાં સમજીશું કે સાચું બેલેન્સ શીટ શું છે, પછી જોઈશું કે જીવનની સાચી મૂડી કઈ છે, ત્યારબાદ આપણી લાયબિલિટીઝ એટલે કે જીવનના દેવા વિશે વાત કરીશું, અને છેલ્લે આખા બેલેન્સ શીટને ટેલી કરીને જીવનનો સાચો નફો કેવી રીતે શોધવો તે સમજીશું. વિભાગ 1, સાચું બેલેન્સ શીટ. જે ખરેખર મહત્વનું છે તેનું માપન. તો જુઓ, હવે આપણે આપણો દૃષ્ટિકોણ પેલા આર્થિક એકાઉન્ટિંગમાંથી બદલીને આપણા વ્યક્તિગત અને આધ્યાત્મિક એકાઉન્ટિંગ તરફ લઈ જવાનો છે. આ લાઈફ બેલેન્સ શીટ એટલે શું? આ એક એવું એકાઉન્ટિંગ છે જેમાં ગણતરી રૂપિયા પૈસાની નથી થતી, પણ આપણા યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ એટલે કે સાર્વત્રિક માનવીય મૂલ્યો અને લાઈફ સ્કિલ્સની થાય છે. કારણ કે કુદરતનું બેલેન્સ શીટ કોઈ કરન્સીથી નથી ચાલતું, એ તો ચાલે છે એ કૌશલ્યો અને મૂલ્યોથી જે આપણને સાચા અર્થમાં અમીર બનાવે છે. તો હવે આપણા સૌના મનમાં એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય કે ખરેખર આપણા જીવનની સાચી મૂડી એટલે કે સાચી એસેટ્સ કઈ છે? આપણે આખી જિંદગી જે ભેગું કરીએ છીએ તેમાંથી આપણી સાચી મિલકત શું છે? ચાલો આપણે સાથે મળીને આ આધ્યાત્મિક મૂડીનું પૃથ્થકરણ કરીએ. વિભાગ 2, જીવનની સાચી મૂડી, આપણી કેપિટલનું નિર્માણ. ચાલો આ બાબતને જરા વિગતવાર સમજીએ. કોઈપણ વ્યવસાયમાં એસેટ્સ એટલે એવી પ્રોપર્ટી જે કંપનીને મજબૂત બનાવે, બરાબર ને? તો આપણા આંતરિક અસ્તિત્વને કઈ પ્રોપર્ટી મજબૂત બનાવે છે? અહીં આપણી પાસે 4 મુખ્ય એસેટ્સ છે: પ્રીતિ અને કરુણા, આત્મજાગૃતિ, પ્રમાણિકતા અને કૃતજ્ઞતા, તથા સમસ્યા ઉકેલવાની ક્ષમતા. આમાં જો આત્મજાગૃતિ અને આપણી લાગણીઓનું સંચાલન કરવું એક એવું લાઈફ સ્કિલ જે આપણી મેન્ટલ હેલ્થને એકદમ પ્રીમિયમ ક્વોલિટી આપે છે. અને પ્રોબ્લેમ સોલ્વિંગ, જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે રડવા બેસવાને બદલે રસ્તો શોધવો, એ જ તો આપણી સાચી ક્રિએટિવ મૂડી છે. આ એક બહુ જ પાવરફુલ વાત છે કે મુશ્કેલ સમયમાં કોઈને મદદ કરવી એ જીવનની સૌથી મોટી ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી છે. આ કોઈ સામાન્ય રૂપક નથી. જ્યારે આપણે અન્યો પ્રત્યે ખરા દિલથી દયાળુ બનીએ છીએ ને, ત્યારે સમય જતાં આ એફડી પર આપણને સૌથી વધુ ઇમોશનલ વ્યાજ મળે છે. આ એક એવું રોકાણ છે જે ક્યારેય નિષ્ફળ જતું નથી. પ્રમાણિકતા અને કૃતજ્ઞતા એ માત્ર શબ્દો નથી, તે મુશ્કેલ સમયમાં શાંતિ માટેનું આપણું રિઝર્વ ફંડ છે. રોજ રાત્રે સૂતા પહેલાં આપણી પાસે જે કંઈ પણ છે તેના માટે ઈશ્વરનો આભાર માનવો, એ આપણા આ રિઝર્વ ફંડમાં રોજની બચત કરવા સમાન છે. જ્યારે સમય મુશ્કેલ બને છે ને, ત્યારે આ જ રિઝર્વ ફંડ આપણને ભાવનાત્મક રીતે તૂટી પડતા બચાવે છે અને અંદરથી શાંત રાખે છે. વિભાગ 3, જીવનની લાયબિલિટીઝ, આપણા ભાવનાત્મક દેવાને ક્લિયર કરવું. અત્યાર સુધી આપણે કમાણીની વાત કરી, પણ હવે જરા ગંભીરતાથી એ વસ્તુઓ પણ જોવી પડશે જે આપણી ઊર્જા અને ખુશીઓને સતત ઘટાડી રહી છે. આપણી મુખ્ય લાયબિલિટીઝ છે અહંકાર અને ક્રોધ, સરખામણી અને ઈર્ષ્યા, નકારાત્મક વિચારો અને આળસ. આ બધા એવા ઇમોશનલ દેવા છે જે આપણે જાણે અજાણે ઊભા કરી દીધા છે અને આપણે સાથે મળીને તેને ચૂકતે કરવાના છે. આમાં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે અહંકાર અને ક્રોધ એ વ્યાજ વગરના એવા જંગી દેવા છે જે આપણા સારા સંબંધોને સંપૂર્ણપણે કંગાળ બનાવી દે છે. જરા વિચારો, વર્ષો સુધી આપણે જે સંબંધોની મૂડી ભેગી કરી હોય છે તે માત્ર એક ક્ષણના કાબૂ બહારના ગુસ્સાથી કેવી રીતે બરબાદ થઈ જાય છે.
આ લાયબિલિટી આપણા જીવનના બિઝનેસને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. હવે આ આંતરિક દેવાઓને જો સોશિયલ મીડિયા પર અન્યોની જિંદગી જોઈને ઈર્ષ્યા કરવાથી આપણા માનસિક સુખનું બહુ મોટું નુકસાન એટલે કે લોસ થાય છે. આપણે આપણી જ લાઈફની વેલ્યુ જાતે ઘટાડી દઈએ છીએ. અને બીજી તરફ નકારાત્મક વિચારો અને આળસ એટલે કે આજનું કામ કાલ પર છોડવું એ આપણી લાઈફના ટાઈમ ટેબલને ધીમે ધીમે બેડ ડેટ્સ એટલે કે ડૂબત લેણા તરફ ખેંચી જાય છે. વિભાગ 4 બેલેન્સ શીટને ટેલી કરવો, સાચો નફો શોધવો. તો હવે પાછા ઉત્સાહમાં આવી જઈએ. આપણે બધી સમસ્યાઓ જોઈ લીધી છે, પણ હવે આ લાઈફ બેલેન્સ શીટને ખરેખર ટેલી કેવી રીતે કરવી? આપણા જીવનમાં સાચો નફો એટલે કે આપણો નેટ પ્રોફિટ ઓફ હેપીનેસ કેવી રીતે મેળવવો? આપણા આજના આ આધ્યાત્મિક ઓડિટ પ્રવાસનું આ અંતિમ અને સૌથી મહત્વનું લક્ષ્ય છે. હવે આ સૌથી રસપ્રદ વાત છે, કારણ કે આનો ઉકેલ ખરેખર ખૂબ જ સરળ છે. આપણે માત્ર 5 મિનિટ ચિંતન લેખન કરવાનું છે. બસ રોજ રાત્રે એક ડાયરી ખોલીને સૌથી પહેલાં પૂછવાનું કે આજે મેં કઈ ભૂલ કરી જે મારી લાયબિલિટી હતી, અને બીજું પૂછવાનું કે આજે મેં કોના ચહેરા પર સ્મિત લાવીને મારી એસેટ વધારી. બસ આ નાનકડી રોજિંદી આદત આપણા જીવનના હિસાબોને એકદમ ક્લિયર કરી દેશે. આખા વિશ્લેષણનો સીધો સાદો સાર એ છે કે જ્યારે આપણા જીવનમાં માનવીય મૂલ્યો વધશે અને ખરાબ આદતો ઘટશે ત્યારે આપણું જીવન આપોઆપ એકદમ બેલેન્સ્ડ થઈ જશે. મિત્રો, બેંક બેલેન્સ ગમે તેટલું મોટું કેમ ન હોય, જો લાઈફ બેલેન્સ શીટમાં શાંતિ, સંતોષ અને પ્રેમ નહીં હોય ને તો જિંદગીનું આ સર્વૈયું હંમેશા અધૂરું જ લાગશે. તો અંતમાં આપણે એક પ્રશ્ન પર વિચાર કરવાનું છે. આજે આપણે આપણી કઈ લાઈફ સ્કિલમાં આપણી ઊર્જાનું રોકાણ કરીશું જેથી આપણી સાચી મૂડી વધારી શકાય? આજથી જ આપણી સાચી મૂડી વધારવાનું શરૂ કરીએ. આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જીવતા રહો અને હંમેશા નવું શીખતા રહો.